સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું, લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સ્વામિનારાયણ 1773 માક્ષર સુધી 6ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વેને સંભાળી રાખવા તે શા સારું છે. કદાપી દેહ મૂકતા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી, એકાદશી આદિક વ્રતના વર્ષો ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું થયું. હવે હાલો નાવા જઈએ પાડેલિયામાં. પૂરું થઈ ગઈ કથા રવિવારની. ભગવાનના ચરિત્ર મર્મ સમજાયો મહારાજે શરૂઆતથી જ. ભગવાનના ચરિત્ર મોક્ષપ્રદ છે. ભગવાન પવિત્ર છે. ભગવાનના સંબંધમાં આવનાર પદાર્થ માત્ર પવિત્ર થાય છે. ભગવાનના યશ પવિત્ર, ભગવાનની કીર્તિ પવિત્ર. શાસ્ત્રમાં લખે છે, પવિત્ર યશ જેની કીર્તિ, પવિત્ર ગુણ કહેવાય છે. જે જન ગાયને સાંભળે તે પણ પવિત્ર થાય છે. પવિત્ર યશ જેની કીર્તિ, પવિત્ર ગુણ કહેવાય છે. જે જન ગાયને સાંભળે તે પણ પવિત્ર થાય છે. ભગવાનના ચરિત્ર, ક્રિયા બધું જ દિવ્ય છે અને એને સંભાળીએ, યાદ કરીએ, આપણે પવિત્ર થઈ જઈએ છીએ. અને ભગવાને જે ક્રિયા કરી છે એ મુમુક્ષુ એ ચરિત્ર ક્રિયાને યાદ કરે અને યાદ કરે એમાં એ મુમુક્ષુનું કલ્યાણ સમાયેલું છે. જ્યારે બાળપ્રભુ ઘનશ્યામ નાના હતા, ભાભી પાસે ખાવા માંગ્યું. ભાભીએ કીધું કે ઘડીક ખમો, થોડી વારમાં હું તમને રસોઈ કરી આપું. ઘનશ્યામ ઉતાવળ કરતા હતા અને અંગૂઠી ચોરીને નહીં ગયા કંદોઈની પાસે. હકીકતમાં ઘનશ્યામને ભૂખ નહોતી પણ કંદોઈનો લોભ ટાળવો હતો. એટલે ભગવાને ચરિત્ર કેવું કર્યું, કંદોઈને કીધું હું વીંટી આપીશ, મારું પેટ ભરાય એટલું ખાવા દેવાનું. એને એમ લાગ્યું કે આ દોથા જેવડું છોકરું છે, ખાહે કેટલું ખાહે, અને મારા ઘરવાળાને વીંટી આપી છે, કેટલા ખુશ થાય મારી ઉપર. એને ખુશ કરવા માટે અષ્ટાંગ યોગની સાધના અઘરી પડે છે, એટલું કરવું પડે રાજી કરવા હાટું. બશેર હોનાના ઘરેણા કરી દીધા હોય પણ એક બુટી ઓછી કરી દીધી હોય તો દોડું ટીંગાડે.
એ આ રેશમી દોરડું છે. કરે પણ શું છે, અઘરા છે રાજી કરવા. હજુ કે અમને અનુભવ ન હોય, અનુભવ વાળા બોલે સામે બેઠા. એટલે ભગવાન ચરિત્ર કરે છે અને કંદોઈને આપે છે વીંટી. અને એ કંદોઈ લોભનો માર્યો હા પાડે છે. અને બાળ પ્રભુ જમવા બેઠા અને કંદોઈ પીરસતો જાય, પ્રભુ જમતા જાય. અને કેટલું જમ્યા. આમ તો પરમાત્મા પ્રેમ હોય ત્યાં જ જમે છે, પણ આનો લોભ કાઢવો હતો ને એટલે જમ્યા. બાકી ભગવાન છે ને, જ્યાં જેનો પ્રેમ છે ને, અને એક ચોખાનો દાણો હોય ને તો ઉડકાર ખાઈ જાય. ભગવાન સે સ્વાદ તો યાદર ભાવ માહી, ઘી ગોળ કે સાકર માન કાહી. દેશો ખડી જા સુળીએ સડાવે, મીઠી સતા તે જરીએ નો ભાવે. ભાવે કરીને જળ કોઈ પાય, મિષ્ટાનથી સ્વાદ ઘણો જણાય. અભાવતી તો જન દૂધ આપે, તે દૂધમાં સ્વાદ કશો ન વ્યાપે. ભાવે કરીને કોઈ જમાડે તો ભગવાન જત. વડતાલની બાજુમાં બાંભરોળી ગામ છે, બહુ વધારે થાય છે. મારી પાસે રાખું તો થોડુંક ધીરું રાખ, મારું સાંભળો. બાંભરોળી ગામનો ઓલો છોકરો સીભડું લાવ્યો, મલુકિયાનું નામ છે. એની બાંભરોળી જઈ આવ્યા. વેળાવથી વડતાલથી 3 કિલોમીટર છે, એટલે વેળાવથી 6 કિલોમીટર થાય. બાંભરોળીમાં મલુક સીભડું લાવ્યો, પણ મન સાથે લડાઈ કરીને લાવ્યો તો મારા વાડામાં સીભડું થયું, મારે ભગવાનને જમાડવું છે. અને ભગવાન એ સીભડું જીવ્યા. બાળકને ભૂખ તો લાગી હતી, પણ ભગવાનને જમાડવાની લગ્ની હતી, ભક્તિ હતી. સીભડું એવું બીજું ક્યારે પાકશે, ક્યારે મળશે, એનો એને લોભ નહોતો. અને જેને લોભ હોય ને એ ભગવાનને દે ને તો સામે વળતરની આશા રાખે. એ કે જો હું તમને મંદિરમાં ધર્મ તો લખાવવું ખરો, પણ મારે હાટું વળવું જોઈએ, હું જોડીમાં દાદરો દઉં. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી પ્રજાનું પણ પેટ બાળે. લોભી ન કરે જન કામ સારા, નારી નરો નિર્લજ છે નઠારા. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી પ્રજાનું પણ પેટ બાળે. અને પછી લોભી પછી વિચાર કરે કે હું માંદો તો પડ્યો છું, દવા તો નથી કરાવી કે અમારે દેહ મૂકવો છે, પણ આ લોકો પાછળથી લાકડા ઝાઝા બાળી ન દે તો સારું, કામમાં આવશે બીજાને. લોભી આટલા બધા લોભિયા હોય. આપણે સીમર ગામનો એક વાણિયો અને ભાદરાનો વાણિયો, 2 વાણિયાના, માફ કરજો વાણિયા બેઠા હોય તો વાણિયાનો પંથક છે. અહીંયા વાણિયા ખરા. તો એ 2 વાણિયા છે ને શ્રીજી મહારાજના ટચમાં આવેલા. અને લોભનું પ્રદર્શન એણે કરેલું. પણ પછી ગમે એટલું દાન કરે, એ લોભ કે નાક કપાણું પછી પાછો સોટે નહીં. નાક કપાવી નથ પહેરવી, એ તો નારી નઠારીનું કામ છે. તેથી મરહરીએ અળગાય, એવા ભૂષણ પહેરવા રામ છે. નાક કપાવી નથ પહેરે નથતા કહેવાય. એમ એક વખત લોભે કરીને લાજ જાય, પછી ગમે એટલું દાન કરે. ચીડિયા ચૂક ગઈ કે તબ ક્યાં પસ્તાઈએ. હવે વખત વયો ગયો, એટલે સમજણે કરીને, જ્ઞાને કરીને જે દાન દે, જે દાન દે કામ કશું કરાવી, કે દાન દે વસ્તુ સડેલી લાવી.
કે દાન દે કામ કશું કરાવી, કે દાન દે વસ્તુ સડેલી લાવી, કે દાન દે આપ ફુલાઈ ગાજે, કે દાન દે આપ ફુલાઈ કાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. ખરખું આવેલું તમને સંભળાય તો ઠીક, હવે હળી નહીં કરતા, થોડુંક ધીરું રાખજો. એને એમ છે કે અમારા હાથમાં છે તમારી ચાવી, એટલે મને ત્યાંથી ક્યાંથી મળે. હા, જે દાન દે આપ ફુલાઈ ગાજે, પોતાનું અહમ માટે દાન દે. હું મોટો, તારું કાર્ડ કેટલું છે? ગામડામાં જતા ને, આ તમારી બાજુ આવતા બધી 25-30 વર્ષ પહેલા, તે નોટમાં લિસ્ટ કર્યું હોય ને ધર્માદાન, એ કે સ્વામી લાવો ને બતાવો ને, ઓલા ભાઈએ કેટલા લખાયા, એને જે લખાયું, તારી શું પહોંચ છે, તારી શું આવક છે, એ પ્રમાણે લખાય. એ કે ના હું જોઈ લઉં, અને બધાનું વાંચે પછી એ લખાવે. ઉપર લખેલું એનાથી ઓછું જ લખાવે પાછું. પછી શું થાય તો સ્વામી 2 પાંદડે થતો નથી, તે ક્યાંથી થા? કરણવડ જેવો છો. સુરતમાં કરણવડ છે ને, 3 પાંદડાનો વડ, 4થું પાંદડાની કુંપળ ફૂટે, 3જું ખરી જાય, 3 નો જ રહેશે. કેટલા વર્ષથી છે? તાપીને કાંઠે છે. મહારાજ ત્યાં ઉતર્યા હતા રુસ્તમબાગ પાસે, ત્યાં રામજી મંદિર છે, અને ત્યાં અત્યારે 3 શિખરનું મોટું જબરજસ્ત ભવ્ય મંદિર થઈ ગયું છે, જેના મંદિરના સંતોએ બનાવ્યું છે, પ્રસાદીના સ્થાન સાચ્યું છે. તો ત્યાં મહારાજ ત્યારે ઉતરેલા ને ત્યારે વાઘે તલાપ મારેલી બળજા ઉપર. મહારાજ ધરમપુર જતો હતા ને ત્યારે એક ચરિત્ર ઉઠેલું એ જગ્યાએ રુસ્તમબાગ પાસે. વગડો હતો ને શ્રીમતી ત્યારે, અત્યારે વસ્તી બહુ થઈ ગઈ. તો અહીંયા કહે છે કે જે દાન દે આપ ફુલાઈ ગાજે, માન માટે દાન કરે એ દાન કાંઈ ફળ મળતું હોય. અને પ્રેમથી જે દાન કરે છે, ભક્તિ ભાવથી. આપણો જીવન કોળી હતો, કયું ગામ છે એનું? ભૂતના રોટલાનું, મઠના રોટલાનું, મઠના હાથ ઓટી મતે ભૂતના રોટલા. એ હળવું બોલ્યા, મોટામાં કઈ છે સ્વામિનારાયણનું નામ. ભગવાન નીલકંઠ વર્ણની વિચરણ કરતા હતા, પછી મઠનો રોટલો લાવું, બોલું વચ્ચે આવ્યું છે ને પછી નીકળી જાય. હા, મહારાજ વન વિચરણ કરતા કરતા પીપાવાવ જતા હતા. બધાને વિનંતી છે ટેલિફોનની સ્વિચ ઘડીક બંધ કરે કે વાઇબ્રેટર ઉપર રાખે, અને જો અમે કોઠાર સાહેબ બધા બંધ કરીને ટેલિફોન ઓફિસમાં મૂકીને આવ્યા છીએ. ઘણા કામ છે, કાલ આયોજન છે, તમારે કામ છે, એને નામ જ પાડતા, પણ ઘડીક આપણે હક લઈએ ને લેવા દઈએ. 14 પ્રકારના કથા સાંભળનારા હોય છે, અને કરનારા તો તમારે દર વખતે ફ્લેવર બદલાતી જ હોય. આઈસ્ક્રીમની ફ્લેવર બદલાય એમ બદલાયા કરે. ક્યારેક ચરોતરી ફ્લેવર આવે, નહીં ક્યારેક કાઠિયાવાડી આવે, ક્યારેક મારવાડી આવે, ક્યારેક ઇંગ્લિશ સ્પીકિંગ આવે. ભાતનું આવતું હોય ને તમારે તો. આ ખાટી મીઠી વાનગી તમને મજા આવે. પછી આગળ વધો કે ન વધો એવું કાંઈ જોવાનું નહીં, મજા આવવી જોઈએ. સમજણ આવે કે ન આવે એ કાંઈ નહીં, પણ મજા આવી. અમારા વાડીડા સત્સંગમાં સમજણ કરીને બેઠા છે. એ કે સ્વામી એકની એક વાત આવે, હું કથામાં આવું. ઓલા સ્વામી બેન એકની એક જ વાત, પણ ભાઈ રોટલા શાક એકના એક જ છે, બૈરા એકના એક જ છે ને ઘીરે. એટલે કથા સુણે એક જ વાર વાર, ન ભક્ત પામે અરુચિ લગાર. આળસ આવે સુણતા લગાર, તો જાણવો અંગ થયો વિકાર. એકની એક કથા આવશે, પણ એની મીઠાશ મળશે. બાજરાનો રોટલો જેમ ચાવીને ખાઈ મીઠાશ આવે. મોરલો ગળી આમ ગળી જાય તો ઠીક છે, રોટલો મીઠો નથી, બાજરો મીઠો. બાજરો તો મીઠો છે, ભાઈ કે તને ખાતા આવડતું. ભાઈ અમરેલી બાજુ પીપાવાવ મહારાજ જતા હતા, અને એ બાજુનું ગામ છે, મહુવા પછીનું, ગામનું નામ નથી. તો એ બાય રોટલા કરતા હતા, અને રોટલો ફૂલ્યો, અને બધાની ભાત પડી, અને બાજરાનો રોટલો મોહળેલો, અને હાથનો ઘડેલો, અને બાવળિયાના ઓંબાળથી શેકાયેલો. એટલે બધું બહુ ફેર પડે. મશીનના કહણેલા હોય, પાટલીના ઢીબેલા હોય, અને ચૂલાથી ગેસથી અને ચૂંઢીમાં કરતા હોય, એ તો બાપા સિમેટિયા રોટલા જેવા થાય. ખાડો પૂરવા ખાવા તો પડે, એમાં હવાદ ન હોય, કાંઈ પ્રેમય ન હોય, કારણ કે એને પાર પાડવાનું હોય. કિલો લોટ છે ઉકેલ નાખી,
અને ઓલા તો ઘણે ને એ મહળતા હોય ને ત્યારે એ કહેતા આ મારો ગગો ખાય છે ને આ મારે ઈ ખાય, એટલે એ મળે ને એમાં પ્રેમ ભળતો હોય. મસાલા હવે જ્યાં આવે છે અને પછી હાથને ટીપાય અને રોટલો આમ નાખે તાવડીમાં અને અધકચરો શેકાય એટલે પછી તવે તો નાખીને ઉથલાવીને ઊંધો પાડે અને એ બફાય અને પછી અંદરથી આમ દબાવે અને એ જે થાય રોટલો અને પછી માંડો ખોલે કોપટી અને પાછળ માખણ ચોપડે અને એ રોટલો પછી મૂકી રાખે અને એ રોટલો ફૂલો ખરેખરો. અને બાઈ કે ઓહો ભગવાન ખાય એવો છે રોટલો, કેવો છે ભગવાન જમે એવો છે. એના હૃદયની અંદર એક ભગવાન પ્રત્યેની પ્રેમને ભાવને લાગણી અને લકીર નીકળી અને બાઈ 18 રોટલા કર્યા. કારણ કે સીમમાં કામ કરતા હોય એને અડધા રોટલા જ પાણી ન થાય. જે હાવે જતો અમારો ચોટીલા જેવો તે હારે ગયો, 2 રોટલા બાજરાના ખાધા ચાલુ કરીને ઊભો થયો. તેને આવું કે તે મજ્જળ ન કર્યું કે કા એ કે મજ્જળ કરવું પડે એવું હોય એ કે લાવો લો બીજા 2 આ મજ્જળ થઈ જાય. આવો કાઢી પીધે હોય એને આપણે શાક ઉત્સવમાં બોલાવ્યો હોય ટાર્ગેટ ટૂંકો પડે કે નહીં આપણો, એટલે આ દશા થાય. મહારાજ એ બાઈ માથે ભાત બાંધી અને પથવારીની જાતી હતી. બપોરનો 12:30 ટાણું થયું હતું, સૂર્ય માથે આવ્યો હતો. હાકડી નરકોળી આવી, 2 બાજુ મોટા મોટા થોર, ઊંટ હાલ્યા જાય તો બહાર દેખાય નહીં એવા. અને બાઈ જતી હતી સામે નીલકંઠ વર્ણે હાલ્યા આવે. ભમર ગીત ગાતા ગાતા, ગોપિકા ગીત ગાતા ગાતા, ત્યાગ વૈરાગ ભરતજીનું આખ્યાન યાદ કરતા કરતા પરમાત્મા પરબ્રહ્મ શીત ઉષ્ણને વર્ષા સહે છે, રાતે ઉજળ વનમાં રહે છે, સહે આસુરીના ઉપહાસ એવા કષ્ટ સહે હરિરાય. આહાર ક્યારેક ફળ નો કરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે, કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાએ વનમાં જવાસ. સમજાણું કાંઈ? એ કે તેમ ગાય નાખ્યું અમારે કામ પત્યું. આહાર ક્યારેક ફળ નો કરે છે, કોણ? નીલકંઠ વર્ણી. આહાર ક્યારેક ફળ નો કરે છે, ક્યારેક તો પેટ જળે ભરે છે, નકોડો ઉપવાસ, કરે પ્રભુજી દિવસે પ્રવાસ, હાલવાનું પદયાત્રા, કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાએ વનમાં જવાસ. રાત્રે અંધારી રાત્રિ મેઘલી પડેલી હોય, વરસાદ વરસતો હોય અને દાદુર બોલતા હોય, બપૈયા બોલતા હોય અને વરસાદમાં ઠંડીમાં નહીં કઈ પ્લાસ્ટિકનું, નહીં કઈ મીણીઓ, નહીં સાપરું, નહીં ઝાપડું, નહીં પથ્થરની શિલા અને એમના પદ્માસન વાળીને થડને ઝાડવાના થળીએ બેસી રહે. બસ એ જ એનો આરામ. ઝીણા કીડી મકોડી કેટલા કડતા હશે, પજવતા હશે, ઝેરી જીવજંતુઓ કેટલા આજુબાજુમાં ફરતા હશે, રાની પ્રાણીઓનો ભૂગવાટ સંભળાતા હશે, રીતની હુંકિયારીઓ સંભળાતી હશે, વાંદરાઓને હુંપા હુંપને કલબલાટ થતો હશે, પણ બસ શાંત સ્થિર વૃત્તિથી બસ ભગવાન પદ્માસન વાળીને સ્વસ્વરૂપના ધ્યાનમાં મગ્ન બની જતા હતા. અને ભગવાન 7 વર્ષ સુધી આવી તપસ્યા તીર્થોમાં કરી અને શેના માટે કરી એ થોડુંક વિચારવું પડે. આ જે મુમુક્ષુ બાઈના હૃદયમાં જે રોટલો ફૂલ્યો તેના અંતરમાં ભક્તિનો ઉભરો આવ્યો, એવા મુમુક્ષુ બિચારા ગામો ગામ, દેશો દેશ હતા. એટલે ઘનશ્યામ નાના હતા ત્યારના એ ખેવના કરતા હતા. સડી પીપળે જુએ પશ્ચિમ ભક્તો જુએ વાત, કયું બધાને જાવું મારે, સુખ દેવાને કાક અમારા, હૈયે વસે ઘનશ્યામ કે અમે એની નગરીના રમતા રામ. સડી પીપળે જુએ પશ્ચિમ ભક્તો જુએ વાત. બીજા એની સાથે મિત્રો હતા, વેણી, માધવ, પ્રાગ, સુખનંદન, રઘુનંદન, એને કહેતા હતા કે ઘનશ્યામ તું ઉપર ચડે શું જોવે છો? એ કે પશ્ચિમમાં મારા ભક્તો મને પોકાર કરે છે કે ચપૈયા તે મહારાજ વેલા આવજો રે લોલ, કરવી મારે દિલડા કેરી વાત, જોવા ચપૈયા તે મહારાજ વેલા આવજો રે લોલ, ચપૈયાથી કરવી મારે દિલડા કેરી વાત, જોવા ચપૈયા
એટલે કાંઈ નાનું મરણ થયું છે ગામમાં? રકા બાપુ સાથે એની સ્વામી બાપા રકા બાપુ બધા એની કાળે ગયા હતા એક વખત. પીજે સ્વામી બાપાએ કીધેલું હસતા નહીં, આપણે કાળે જઈએ છીએ. ત્યાં બધા મળે અંદર બારી હતું મરણ. તો પીજે સ્વામી ગંભીરથી ક્યાં ગયા? સ્વામી કે તમે જ ગંભીરથી છો. એનું ગમવું હતું ગંભીર. એ કે ઓલા કેમ નથી દેખાતા? સ્વામી બાપા કે આપણી એની જ કારણે આવ્યા છીએ. ગામમાં ગયા. અમારા ભાવનગરમાં ત્રિવેદી સાહેબ છે. ત્રિવેદી સાહેબ અત્યારે જે છે ભૂ સ્વામી, ધર્મભૂષણ સ્વામી, જ્ઞાન વિવેકભૂષણ સ્વામી, ભૂષણ અમારા છે રાજા વિવેકભૂષણ સ્વામી ઓળખે છે. તો ઓલો છોકરો મોરચંદ વાળો ચેતન અને આ લખુભા હોલમાં લગ્ન હતા તે ન્યાય ગયા. સોમબાપુને બિહાર પહેરાવા બિચારો એક જ સત્સંગી, એનું કુટુંબ બામણ ખરા પણ સત્સંગી નહીં. તે જ બધી વ્યવસ્થા કરતો હતો. તો અમને એક બાજુ ખુરશીમાં રૂમમાં બેહાડ્યા અને ચેતન ભેગા લાગ્યા એટલે ચાંદલો કર્યા. તો ત્રિવેદી સાહેબ ભેગા હતા. એ કે તું અહીં ક્યાંથી? સોમબાબુ કે પછી એના લગ્ન છે, આપણે એમાં આવ્યા છીએ. ઘણી વખત આવી રીતે ભાંગરો વટાતો હોય છે. આપણી વાડીએ ભાંગરો થાય છે. કોઠાર સાહેબ દેખાડ્યો, આને ભાંગરો કહેવાય, વાટવાનો નહીં. ભાંગરો વટીએ તો ઓલું થઈ જાય. આપણે વાત કઈ હાલતી હતી? વસની વેલાએ વેલા આવજો રે લોલ, વસની વેલાએ વેલા એ આજના દીધેલા તમે નોતરા રે લોલ, આજના જોજો જીવન જોવી ન પડે વાટ જોવા, વસની વેળાએ વેલા આવજો રે લોલ, જોજો જીવન જોવી ન પડે વાટ જોવા, વસની વેળાએ વેલા આવજો રે લોલ, વસની વેળાએ વેલા આવજો રે લોલ. મુમુક્ષુઓ મહારાજને પોકાર કરતા હતા કે હે મહારાજ, અમારી પર દયા કરીને દર્શન ધ્યાન દો. અનંત જન્મથી કૂટાઈએ છીએ, લક્ષ 84માં ભટકણમાં ભટકીએ છીએ, પણ જો આપણા દર્શન થાય તો અમારું ભવ ભટકણ આળસી જાય. મહારાજ વડલા પીપળા ઉપર ચડી ચડીને પશ્ચિમમાં જોયા કરતા હતા. અહીંયા ભક્તો એને પોકાર કરતા હતા અને મહારાજે ધર્મ ભક્તિ પૃથ્વી પર પ્રગટ હતા. જ્યાં ધર્મ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં જ ભગવાન છે. અને ભગવાન ધર્મ ભક્તિ હોય ત્યાંથી ભગવાન ખહે નહીં, એ નક્કી છે. ગઢડાની અંદર ઉત્સવ કર્યો અન્નકૂટનો, વચનામૃત શરૂ થઈ ગયા હતા અને અન્નકૂટનો ઉત્સવ કર્યો. શ્રીજી મહારાજે બધા મહિલા મંડળને કહી દીધું કે તમારે બધાને છે ને આ પ્રમાણે ચાતુર્માસના નિયમ રાખી અને આ બધું કામ કરવાનું છે. ચોખા ને વાવડી પાપડી બીજું ત્રીજું જે કાંઈ હોળાફળી કરવાનું હોય, દળવાનું હોય, હોવાનું હોય, ઝાટકવાનું હોય, ભળવાનું હોય, ખાંડવાનું હોય, ઉઘાવવાનું હોય, એ જે કાંઈ કરવાનું હોય આ નિયમ રાખીને કરવાનું. એ કે મહારાજ આ કરવા જઈને તો આ રહી જાય. ચાતુર્માસના નિયમ તેની સારસી માળા ફેરવાની કીધી છે. માળા ક્યારે કરી? મહારાજ કે કામ કરતા જવાનું, નામ લેતું જવાનું. કરતા જઈશું ઘરનું કામ ને લેતા જઈશું હરિનું નામ. કે સારું મહારાજ. મહારાજને રાજી કરવાતા ને. અને પછી અન્નકૂટ થયો. મેં તો રસોઈ મારે હાથે બનાવી, આ તો વિધ વિધિના પકવાન રે, મારી પ્રેમની થાળી જમવા પધારો દીનાનાથ રે, મારી પ્રેમની થાળી. ભગવાનને પધારવા માટે આમંત્રણ આપે છે કે ભગવાન પધારો, જમવા પધારો. પ્રેમથી રસોઈ બનાવી હોય ને તો ભગવાન જમવા આવે, પણ એમાં ડુંગળી લહણ ને હિંગની હા હોય તો ભગવાન જમ્યા વગર નવી આ જાય. સત્સંગે ડુંગળી લહણ ખવાય, લગ્નમાં જાય તો વાંધો નહીં, નહીં ને વાંધો નહીં ને, વાંધા સિવાય કાંઈ નહીં.
એ કે પણ મોહાળમાં જઈને હગેવાલે જઈને જો ત્યાં પછી જાનમાં ગયા હોય, જાનમાં બધા હાટું હરખું જ બનાવેલું હોય, એમ એમ કહી તો મહેમાનને વેવાઈને ખોટું લાગે. અરે તારો ડોહો વેવાઈને ખોટું લાગશે નહીં બરકે, પણ આ બાપાને ખોટું લાગશે તો વૈયા જાય. કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને, કોટી વ્રત કરીને, કોટી કોટી સાધના કરીને, કરોડો જમથી ખુબા ખાતા આવી છે, ઠેબા ખાતા આવી છે, આ વખતે મેળ થઈ ગયો છે અને ભેટો થઈ ગયો છે. અને જો આને નહીં ગમે એવું કરશું તો ફેરો ન પાયો તય ફજીત જીત ગઈ જળમાં, મોક્ષ માર્ગે દીધા કમાડ, કડી જડી બાર ને વેલ્ડિંગ મારી દે, લોખંડના પડદા મૂકી દાદા કેમનું ઉઘડે. મોક્ષ માર્ગે દીધા કમાડ, કડી જડી બાર. ભગવાનને સંત નારાજ ન થાય એની ખેવના કરવાની છે, એનું જતન કરવાનું છે, એની કાળજી રાખવાની છે, એનું જાણપણું રાખવાનું છે. પણ આવું થઈ જતું હોય છે. જાણપણું કથા વાર્તા થાય છે. વાત કઈ હાલતી હતી પેલા પણ રોટલા તમે રોજ ખાવ છો અને એની જ વાત કરીશ. મહારાજ વન વિચરણમાં નીકળ્યા. અનંત મુમુક્ષુઓને પોતાના દર્શન દાન દઈ તપનું ફળ આપવું હતું, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવું હતું, સંતોને ઋષિમુનિઓને ધર્મ સમજાવવા હતા, મંદિરોને જે એની અંદર નીતિ અને ભક્તિ તૂટી ગઈ હતી, જીર્ણ થઈ ગઈ હતી, એને પાછું જીવન આપવું હતું. અને મહારાજ અનંત મુમુક્ષુઓને તપસ્યાનું ફળ આપવા માટે એમણે આ એકાંતિક ધર્મ સ્થાપવા માટે સ્વજનનો ત્યાગ કરી અને મહારાજ વન વિચરણમાં નીકળ્યા. આવા કેટલાય મુમુક્ષો હતા રસ્તામાં. બધા એનું કલ્યાણ કરતા કરતા મહારાજ અહીંયા આવેલા. અને બાઈ રોટલો ઘડીને આમ જતી હતી ભટવારે માથે, દોણીની ઉપર રોટલા સીબામાં બાંધેલા, ગરણામાં ભાગ્યમાં. હવે એમાં ભાત તો હોય જ નહીં, પાછા રોટલાની શાક જ હોય, પણ કહેવાય હું ભાત. અને ભાત લઈને જતી હતી. સામે નીલકંઠવર્ણી હાલ્યા આવતા હતા અને નીલકંઠવર્ણીએ કીધું કે બેન કંઈ ખાવાનું છે કે ખાવાનું લઈને જાઉં છું. અને એ બેને ત્યાં ભેખડ ઉપર પગ ઠેરવીને તો ઉપર ઓલું ભાતો હેઠું ઉતારી અને ફટ લઈને ગરણાની બે ગાંઠું ખોલીને હાથમાં રોટલો લઈને ફટાક લઈને શ્રીજી મહારાજના હાથમાં અર્પણ કરવા માટે તૈયાર થયા. ત્યાં નીલકંઠ વર્ણી કે આ રોટલો નહીં, ભૂખ લાગી હોય માગ્યા ઘરનો રોટલો લેવો એમાં કઈ સિલેક્શન હોય? આ નહીં ઓલો આપો એમ કે આ નહીં તો કયો? એ કે અમારો રોટલો છે હવે તમારો ક્યાંથી વળાય કે ઓલા મહારાજ કે તમે કીધું હતું ને ભગવાન જમે એવો છે રોટલો. એ કે હા લે હું એ વાલા મેં ભૂલી ગઈ એમ કરીને 4-5 રોટલા ઉઠકલાવ્યા અને કાઢ્યો રોટલો અને મહારાજને આપ્યો. મહારાજ કે હા આ રોટલો અમારો. પણ એ બાઈએ પૂછ્યું તમે ભગવાન છો? કે હા. એ બાએ ઓવારણા લીધા. ઓહો ભગવાન મને મળ્યા એટલા સસ્તા? હા ભગવાન. ગઈતી બરવાને મીર, ગઈતી ભરવાને મીર, કેસરીએ વાગેરે નટવર દીઠડા મારા. ભગવાનને કેસરીએ વાગે દીઠા. પ્રમુખ સ્વામી મહંસાઈના સ્વરૂપમાં જોયા. લાજ લડી મેલીને લીધા મેં તો મીઠડા મારા. લાગી આંખ લડીની ચોટ, લાગી આંખ લડીની ચોટ. અલકને આરાધે એલી હું શું કરું મારા. વાગ્યા નેણું કેરા બા, લાગ્યા નેણું કેરા બા. હવે હું શું કરું? ઘાયલ થઈ ગઈ છું. ભગવાનની એક વખત આમ દ્રષ્ટિ પડે, કરુણામય દ્રષ્ટિ, ઘાયલ થઈ જાય. જીવનું કલ્યાણ કરવું છે. દ્રષ્ટિએ નેણે મટકે લટકે ચટકે ભગવાન એ જ રસ્તે આગળ જતા હતા. એક ભાઈનું ખેતર આવ્યું. ખેતરમાં ભાઈ કો હાંકતા હતા. એનું નામ લક્ષ્મણ. પાણી વાળતો હતો. એનું નામ ભીમો.
ભીમજી, લક્ષ્મણ અને અર્જુન ખાતરને ઉથરેટી થામતો હતો. આ 3 જણા ખેતરમાં હતા. નીલકંઠવળને કુએ પાણી ભરવાઈ ગયા. એ પહેલા દોરી રાખતા. ઓલી ચર્મવાળી હોય ને, કોહને હૂંડ હોય એ ચામડાની હોય ભેંસુના, એટલે કર્મવાળી ન મળે. એટલે મહારાજ છે ને લોટે દોરી લોટો રાખતા. ચર્મવાળી ન પીવા મહારાજે ના પાડી છે આપણને. તો પાણી કૂવામાં લોટી બોળીને મહારાજે પાણી તો લઈ લીધું. મહારાજ કીધું કે ખાવાનું મળશે. તો ભીમાએ સાંભળ્યા પહેલા ના જ પડતી હતી. એ કે અમારે અહીં કાંઈ ખાવાનું ન હોય સીમમાં, કારણ કે કુંતાજીનો ભીમો અઢી મણે ઉડકાર આવે. પણ ઓલો લક્ષ્મણીયો હતો ને, કૂ હાંકતો હતો, લક્ષ્મણનું નામ છે એ કે હા હા છે. તો ભીમો ગોળા કાઢ્યા, લેવા દે નહીં, આવા બાવા કેટલે આવે. એ કે આ બાવાનું તેજ જુદું છે, મારા ભાગમાં આપી દઉં. કારણ કે ઓલા બે અઢી મતજોડ કરતા હોય ત્યારે બે થોડું વચ્ચે મળજોડ કરતા હોય. તો લક્ષ્મણે રોટલો આપ્યો અને ભગવાને આમ ડાબા હાથમાં લીધો, જમણા હાથમાં ભગવાને લીધો. લક્ષ્મણે આ બે હાથે રોટલો આપ્યો બાજરાનો. ભગવાને આમ જમણે હાથથી લીધો અને ડાબે હાથે આશીર્વાદ આપ્યા. ત્યારથી શ્રીજી મહારાજની અભય મૂર્તિ છે, અભય હાથ છે. અને એટલું બોલ્યા નીલકંઠવર્ણી, જા લક્ષ્મણ, તારા કુળમાં 7 પેઢી સુધી મુક્ત પુરુષ જન્મ લેશે અને હું તને અક્ષરધામમાં લઈ જઈશ. એક રોટલો અને તમારા ઘરે હામેલ માગો આવે છે, સંતો પાર્ષદો સાધકો, હમાય આપી દો ને મોઢું બગાડ્યા બધે. આ લેનારા ક્યાંથી મળે? બળી રાજાના યજ્ઞમાં જાતા વામનજી. વામનજી યજ્ઞ કરતા હતા મોટો ભૃગુક્ષેત્રની અંદર, ભરૂચની અંદર જબરજસ્ત યજ્ઞ હાલતો હતો. યજ્ઞ યજ્ઞમય જંત દેવાસાની વર્ગમાણી દેહનાગમ મહિમાના સુતંત્ર યત્ર પૂર્વે દાજ્યા. અને બગડા સતી બોલતા સ્વાહા કૃષ્ણાય સ્વાહા, હરે સ્વાહા, હરે કૃષ્ણાય સ્વાહા. અને ભૂષ થતા હતા બ્રાહ્મણો બધા દાબે ખંભે ગમચા નાખીને મોટી મોટી હાંડા જેવી ફાંજર માથે મોટા ચોટલા હાથમાં સંદરને આવતો સારે કોઈ સાટલા નાખતા હતા, અક્ષરને તોલ આમ નાખ્યા કરતા હતા. મોટા મોટા મંડપ બાંધ્યા હતા, આશોપાલોના તોરણો લટકતા હતા, કેળના સ્તંભ રોપેલા હતા અને કેટલાય પુરોહિતો બેઠા હતા અને યજ્ઞના ભૂષ થતા હતા. અને ઇન્દ્ર નારાયણ સિંહાસન હલવા માંડ્યું. કારણ કે બીજો રાજા ઇન્દ્ર થઈ જાય છે. બળ યજ્ઞ કરે છે, બળ યજ્ઞ પૂરો કરે એટલે ઇન્દ્ર થાય. એટલું પુણ્ય હતું. પુણ્ય કરી અમરાપરનું સુખ પામી, અંતે પાછો ફોગટ તેરો થાય. પુણ્ય કરવાથી અમરાપર જવાય છે. અમરાપર એટલે બોરલોક, સ્વરલોક, સ્વરલોક એટલે સ્વર્ગલોક. આપણે પેપરમાં વાંચ્યું છે અમારા દાદા સ્વર્ગસ્ય, બધા સ્વર્ગસ્ય થાય. કેટલું ને ટ્રાફિક થયો હોય છે, કેટલા વખતથી હાલત પાછું ગુજરાતીમાં હોય, મરાઠીમાં હોય, હિન્દીમાં હોય, અંગ્રેજીમાં હોય, બધા છાપામાં સ્વર્ગસ્ય જ લખે છે. ગમે એવો હોય, માટલા મારતો એવો હોય તો કે લખે સ્વર્ગસ્ય. હવે એ તો આટા મારે છે કૂતરું થઈ ખંભાતની બજારમાં. ઓલી બાય છે ને ચોમાહામાં ખીજાણી બહુ છોકરાની, એ કે આ સારું નાનું ગલોડિયું તો ચારમાં આ કુંભી પાસે ગયા છે, ગારાવાળું થી ના કહે લાલ સોળ કરી નાખી કુંભી, તે ધોકો માર્યો. તે ઓલું કૂતરું ઓ તો બજારમાં રખડે, કારણ કે એનો હાહરો જ હતો. એ કારણ કે એની હવેલી બાંધી ત્યારે નક્કી કર્યું હતું મારે આ કુંભી બેસીને દાંતણ કરવું રોજ સવારમાં. હવે એ બરોબર હવેલીનું ઉદઘાટન થયું, એ ભાઈ મરી ગયા. પછી હું થયા શુકર સ્વાનના દેહમાં કે નિરલજ થાશો નર નાર, નિરલજ થાશો નર નાર, કટકાયન કેરે કારણે કે બેઠું જોશે ગરબાર બેઠું. એની કાળા તળાવથી બેટરી લઈને અમે બાજુનું એક ગામ છે અલમપર, લોલિયાણા પાસે, લોલિયાણા પણ લોલિયાણા થોડાક મુસલમાનની વસ્તી છે. એ ગામમાં એની રાતે ગયા સભા કરવા. ત્યાં 2 ઘર સત્સંગી અને ડુંગરસિંહભાઈ નવા ગામવાળા ભેગા. એનું નામ સાંભળ્યું હોય આ સંતોએ, બીજા કોઈ નહીં સાંભળ્યું હોય. ડુંગરસિંહભાઈ ગામમાં ગયા 25 વર્ષ ત્યાં 25 વર્ષ જેવું છું. તો અમે ત્યાં ગયેલા અને એ વખતે અમારી પાસે જાહો દલાલી મોટી, એટલે સકડો હતો 3 પૈડા વાળો, પણ રેતીમાં ખૂટી ગયો એટલે હાલે નહીં, ધક્કો લાગે નહીં. અને અંધારી રાત, બેટરી સકડો ચાલુ હોય તો જ લાઈટ થાય, એટલે થાય નહીં. અને બેટરીમાં પાવર થઈ ખલાસ થઈ ગયેલા. એટલે સકડા હતા એની બધા પડ્યા. ઓલી મોટી ખાડ હતી બાવળિયા વાળી, એમાં ઊંધા માથે ચારે કોણ કાંટા ગરી ગયા. એ કાઢવા જાય કે જ્યાં અંજવાળું હોય ત્યાં વાજા ને ન નીકળે ને. હા, અને પછી તો એને ગયા અને સભા કરી. તેઓ બધા વારે કરી બેઠેલા 2-3 જણા છે ને આમાં જ કર્યા કરે, પેલા કાંટા વાગેલા ને સોસવાળ્યા કરે. સભા પૂરી કરી, 1-1.5 કલાક કરી. હવે સભા પૂરી કરી હરિભક્તો ડેલું હતું, ડેલા બંધ ઘર હતું અને ઓચરીમાં અમારી સભા થઈ ગઈ હતી. અને પેલું કૂતરું ફળિયામાં આવ્યું.
વાળું ટાંગ થઈ ગયું, વાળા વખત પછી આવે એક છોકરા કૂતરા બટકા લેવા હાટું. એક છોકરો બારી વાંહે હંતાઈ ગયો અને બીજો છોકરો છે ને આ બાજુ રગડે પડકે હંતાઈ ઉભેલો. કૂતરું આવ્યું ને એટલે એક છોકરા છે ને બારી દબાઈ દીધી અને છોકરો કૂતરું અડધું બાર ને અડધું બાર. અરે ઓલો ધમોડી લાવ્યો અને હાંડેલું જેવો ધોપટ ધપ દબાટ બોલાવ્યો અને ઓલું કૂતરું દેખાડ કરો વાય 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 વાય. મેં બધા જમા કરો છો ને તમે બધા ભેગા થઈ. આ કૂતરું જયારે શેઠ થાય ને ત્યારે તારો વારો આમ છે. કારણ કે પુનરતિ જનનમ પુનરતિ મનનમ જઠરીએ છે એનો આ તો છે જ તે શંકરાચાર્ય કીધું. એટલે કે આ તો જન્મ મરણ તો છે. આ એક જ બાપો એવો ગુણાતીત મળ્યો છે કે આ છેલ્લો જન્મ કરવા બેઠા છે. પૂર્વના પુણ્ય ફળ્યા જીવન આધાર મળ્યા મુક્તિના ઉધારા તળા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી ના રૂપે. પૂર્વના પુણ્ય ફળ્યા જીવન આધાર મળ્યા મુક્તિના ઉધારા તળ્યા રોકડું કલ્યાણ. કોઈ કહે મુવા પછી મોક્ષ રે વળી પ્રભુ બતાવે છે પ્રોક્ષ રે. કોઈ કે મર્યા પછી કલ્યાણ અને આપણે પ્રગટ વાતું પ્રગટ વ્રત માન રે પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે નથી ઉધારાની એકે વાત રે જે જે જોઈએ તે તે સાક્ષાત રે. મુક્તિના ઉધારા ટળી ગયા ભાઈ. આપણે તો રોકડું કલ્યાણ છે. અરે ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં લખ્યું છે સતયુગની અંદર 1,00,000 વર્ષની આવડતા 1000 વર્ષનો ખાટલો 100 વર્ષ ડસકા ખાય ત્યારે જીવ જાય. અને અત્યારે તો ભગવાનની દયાથી ત્રીજે ડસકે અક્ષરધામ. અરે ઘણી વખત તો ત્રીજું ડસકું લેવું નથી પડતું. મોરો આવી જાય પહેલે ડસકી. રોડ ઉપર આવેલું જતું હોય ને ખટારા નારી મોરો લઈ લે પહેલે ડસકે અક્ષરધામ. કરીએ ક્યાં તો પહોંચી ક્યાં પહોંચ્યા કે અક્ષરધામમાં. હવે અક્ષરધામ આઘું નથી બાપા, આઘું નથી. હવે તો હાથ વેચમાં છે. રોડ ઉપર ધ્યાન ન રાખો, માથે ટોપો ન પહેરો. બોલો શું કહેવાય એનું નામ છે? આનું મેટ. હા એનું મેટ. હા તે એ નો પહેરો પડી ગયો હોય લટી કે હું જો કે ભૂંદરું આડું આવ્યું. ભૂંદરું નહોતું અમે તો તું તો અમે વીરું નાખ ને. એટલે આવું બધું બહુ થતું હોય છે. અને આપણે બધા કહેતા હોય છે કે આમ કાં સમજણ વગેરેના હાંગલા ને પીવડ પગેડા ખાય સિંસોડો સહ કરે ર બધે કુંડી જાય સિંસોડાને કાંઈ ન મળે. કોરો કચર કાઢી બોલાવે. એટલે આપણે આ ભગવાન મળ્યા, આ સંત મળ્યા છે. કરોડો જન્મની તપસ્યા પછી આ ફળ મળ્યું છે. હવે આમાં નખરા કરવા જેવા નથી. એ જે કંઈ સ્વીકારે છે ને અંગીકાર કરે છે ને, આપણું ઘર અંગીકાર કરે, આપણા દીકરા અંગીકાર કરે, આપણી ભક્તિ અંગીકાર કરે, આપણું અન્ન ધન વસ્ત્ર અંગીકાર કરે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરતા કહે છે કે અહીંયા તો આપણા મરી જાય એવા દીકરા હોય, પડી જાય એવા ઘર હોય, નાશ પામે એવા પદાર્થો હોય, પણ અક્ષરધામમાં અમર થઈને આપણને મળે છે. અક્ષરધામમાં અમર થઈને મળે છે. આ શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરેલી છે. લોહિયાના વચનામૃતમાં વાત છે. એટલે આપણને દિવ્ય મુક્તિની પંક્તિ ભેળવવા માટે શ્રીજી મહારાજે આ દાખલો કર્યો છે. માંડો છે મોટો અખાડો રે બ્રહ્મ મોલ જવા રાત દાડો રે. મહારાજને આપણે અક્ષરધામમાં લઈ જવા છે એટલા માટે આ અખાડો માંડ્યો છે. રવિવારની સભા જોડી ઝુંબેશ ને વળી પાછી જોડી રાખે કાં તો પછી કંઈક આવશે પોષી પૂનમ આવશે. હાવ પોષી પૂનમ હોય એ કે કાંઈ કે હવના ઘરે ડાબરા લેતા આવજો. સમૂહ ભોજન છે. શું છે? સમૂહ ભોજન છે. હવના ઘરે ડાબલા લેતા આવજો. બીજા ઝેબરા વધારે લાવજો, બીજા કોઈક ન લાવે તેને તેવા થાય. વળી પાસે પોહ મહિનાની સમયો થાય. હવે પોહ મહિનાનો સમયો પચો ત્યારે ફાગણ મહિનાની તૈયારીમાં જવું પડશે. કાં કે રંગ ઉત્સવ છે કે બાપા રંગે રમાડવાના બધાને. કેમ ફાગણ મહિનાનો સમયો થશે ક્યાં તો કહે છે મહારાજ પ્રગટ ક્યાં પ્રગટ થયા પ્રભુ છ પૈયા ગામ રે નોમય જવાળી રૂડો ચૈતર મશરે તેરાવો જોશીને પૂછાવો નામ રે નામ ધરું રૂડું શ્રી ઘન શ્યામ રે રડતા રમાડતા પારણીએ પોડાડે રે હીરની દોરી. વાહ બાબલાઓ નિષ્કાવતા થઈ ગયા. એ માતા આમ રડતા રમાડતા બાળ પ્રભુ ઘનશ્યામને લાડ લડાવતા
પોઢો પોઢો મારા જગના આધાર રે, પ્રેમાનંદ નિત નવી લીલા ગાય રે. ભગવાનને હલાવે ફુલાવે અને માતાને સુખ આપ્યું.